નમસ્કાર મિત્રો, હું છું મમતા સોની અને આજે ઓટીટી ઇન્ડિયા પર અમારી સાથે જોડાયા છે વાસ્તુ કન્સલ્ટન્ટ ધીરેન શાહ. ધીરેનજી નમસ્કાર. નમસ્કાર. તમે છેલ્લા 25 વર્ષથી વાસ્તુ કન્સલ્ટેશન કરી રહ્યા છો, તો મારે તમને વાસ્તુશાસ્ત્ર અને વૈદિક વાસ્તુથી જોડાયેલા અમુક પ્રશ્નો કરવા છે. વાસ્તુ અને એનર્જીમાં શું સંબંધ છે અને શું વાસ્તુ ખરેખર પારિવારિક સંબંધો પર અસર કરે છે? બહુ સરસ સવાલ કર્યો કે વાસ્તુ અને એનર્જી વચ્ચે સંબંધ શું છે અને પારિવારિક સંબંધોમાં ઇફેક્ટ કરે છે કે નથી. તમે જે પ્રશ્ન કર્યો ને એ દરેક વ્યક્તિએ સમજવા જેવો છે કે વાસ્તુ એટલે તમારે આજના સમયનું વાસ્તુની વાત કરીએ. આજના સમયનું વિશ્વકર્મા ભગવાને રચિત જે 1000 વર્ષો પહેલાં વાસ્તુશાસ્ત્ર હતું એ સમય એ કાળ માટેનું હતું અને સમયને કાળ જેમ બદલાય છે એમાં અતિશય ફેરફારો આવે છે. એ ફેરફારોમાં અત્યારે જે બિલ્ડિંગ લાઇન ડેવલપમેન્ટ થઈ છે, એલિવેશનો જે ડેવલપમેન્ટ થયા છે, જે ફેરફારો છે એ ફેરફારોના હિસાબે વાસ્તુમાં પણ ઘણા બધા સુધારો થયા છે અને એ સુધારાને આપણે સારી ભાષામાં એમ કહી શકીએ મોડર્ન વાસ્તુ. હવે વાસ્તુ એટલે શું કે તમારી આજુબાજુની જે જગ્યામાં તમે જ્યાં રહો છો, જ્યાં કાર્ય કરો છો, એ જગ્યાના વાઇબ્રેશન, ઉર્જા એ તમારી બોડી પર, પરિવાર ઉપર, દરેક જગ્યા પર ઇફેક્ટ કરતા હોય. વાસ્તુ હંમેશા દિશાઓ સાથે જોડાયેલું છે, પંચમહાભૂત તત્વો સાથે જોડાયેલું છે, સૂર્યપ્રકાશ, હવા, પાણી સાથે જોડાયેલું છે અને આ પૃથ્વીમાં દરેક જગ્યા પર આ સિચ્યુએશન તો રહેવાની જ છે. સૂર્યપ્રકાશ, હવા, પાણી, પંચમહાભૂત તત્વ એ બધું જ રહેવાનું છે અને એ સિચ્યુએશનની અંદર એ જે પ્રમાણે એરેન્જમેન્ટ હશે દિશાઓને ધ્યાનમાં રાખીને એ પ્રમાણે એક ઉર્જા ઊભી થશે. એ સારી પણ ઉર્જા ઊભી થાય અને નેગેટિવ પણ ઉર્જા ઊભી થાય. નકારાત્મક નેગેટિવ પોઝિટિવ ઉર્જા બંને ઊભી થાય અને બંનેની તમારી જીવન ઉપર સીધી અસર કરતી હોય છે. હવે પારિવારિક સંબંધોની જ્યારે વાત કરી ત્યારે એક વસ્તુ ચોક્કસ કહીશ કે છેલ્લા 30-40 વર્ષની અંદર જે પ્રમાણે બાંધકામની રચનાઓ થઈ રહી છે અને એ બાંધકામની રચનાઓની અંદર દિશાઓને પ્રાધાન્ય આપ્યા વગર ફક્ત ને ફક્ત એલિવેશનને પ્રાધાન્ય અને પોતાના બજેટને પ્રાધાન્ય આપી છે. ભૂમિનું પણ ધ્યાનમાં નથી રાખ્યું. એ બધા સંજોગો અને વાસ્તુના જે સાચા સિદ્ધાંતોનું પણ ધ્યાનમાં નથી રાખ્યું. એવા સંજોગોની અંદર જ્યારે બાંધકામ કરવામાં આવે છે અને એમાંથી જે વાસ્તુ દોષ ઊભા થઈ જાય છે, ભૂમિ દોષ જે ઊભા થઈ જાય છે, એ દોષની સીધી જ પારિવારિક સંબંધોમાં ઇફેક્ટ પડી છે. છેલ્લા 40 વર્ષની અંદર તમે જોઈ શકો છો સંયુક્ત કુટુંબની જગ્યાએ વિભક્ત કુટુંબ વધી ગયા છે, એની સંખ્યા વધી ગઈ છે. ભાઈની એક જ પરિવારમાં રહેતા હોય તો ભાઈની પર વિશ્વાસ ના હોય, પતિ પત્નીના સંબંધોમાં વિશ્વાસ ના હોય, માતા પુત્ર કે ઘરમાં પારિવારિક કંકાસ, કકરાટ, વિવાદ કે એ બધી ઘટનાઓ અતિશય દિવસે વધી ગઈ, જેના પરિણામ સ્વરૂપે તમે જોઈ શકો છો સુસાઇડનું પ્રમાણ વધ્યું છે, ડાયવોર્સનું પ્રમાણ વધ્યું છે, વૃદ્ધાશ્રમનું પ્રમાણ વધ્યું છે, નૈતિકતાનું પ્રમાણ તૂટી ગયું છે. એટલે પારિવારિક સંબંધોની અંદર સીધી જ એની ઇફેક્ટ પડી છે. એટલે હું તો આજના સમયની અંદર તમે એકલું એનાલિસિસ કરીને અભ્યાસ સાથે તમને અનુભવ સાથે કહીશ કે તમે કોઈ પણ સ્ટ્રક્ચર્સની બાંધકામની અંદર રેસિડેન્સની વાત કરો ને, તે રેસિડેન્સ જો સારી જગ્યા પર હશે અને વાસ્તુના સિદ્ધાંતો મુજબ હશે તો ચોક્કસ પારિવારિક સંબંધો સારામાં સારા હેલ્ધી રહેશે, લાંબા સમય સુધી રહેશે અને એ પરિવાર હંમેશા દરેક ક્ષેત્રે ઉચ્ચ કક્ષાએ પહોંચશે. પરંતુ અત્યારે જે પ્રમાણે સંજોગો ઊભા થાય છે અને જે પ્રમાણે બાંધકામ મળે છે તો એના સીધા જ પરિણામ આપણે જોઈ શકીએ છીએ કે દરેક સંયુક્ત કુટુંબમાંથી વિભૂત કુટુંબ થાય, દરેક પરિવાર સંઘર્ષ સાથે જ જીવન પૂરું કરે છે. એટલે એની વાસ્તુ સીધી ઉર્જા પર એની ઇફેક્ટ કરે છે. એમાં કોઈ શંકા નથી, કોઈ ડાઉટ નથી. પણ સારું વાસ્તુ સારું પારિવારિક સંબંધો રાખે, સારું વાસ્તુ ના હોય તો સારા પારિવારિક સંબંધો નથી રાખતો. એ વસ્તુ ચોક્કસ છે. એટલે સારું વાસ્તુ હોવું જોઈએ, સારી ઉર્જા હોવી જરૂરી છે. આ વાત એકદમ સાચી કહી છે કે એક સારી ઉર્જા, આપણે જ્યારે બી કોઈ મંદિરમાં જઈએ તો ત્યાંની જે એક એનર્જી હોય છે એકદમ પોઝિટિવ હોય છે, તો આપણે કામ ફીલ કરીએ છીએ. ક્યારેક હોસ્પિટલમાં જઈએ તો બધા એ લોકો રડતા હોય છે, તો એવી એનર્જી આપણે ફીલ કરીએ છીએ, તો એ વખતે આપણે થોડાક સેડ થઈ જતા હોઈએ. તો ક્યાંક ને ક્યાંક આ વાત એકદમ સાચી છે કે વાસ્તુ અને એનર્જી વચ્ચે કાંઈક. હું તમને એની સાથે એક એક્ઝામ્પલ કરવા માગીશ. તમે કલાકાર છો, આર્ટિસ્ટ છો, તમારું એક પોતાનું નામ છે, એ બેઝ ઉપર વાત કરીએ
તો સંગીતની ઇફેક્ટ દરેક વ્યક્તિ પર થાય છે કે નહીં થાય? સંગીતની જે સંગીતની ધૂન વાગે તો જો એ સંગીત 2 મિનિટ માટે પણ વાગતું અને ઇફેક્ટ આપતી હોય તો જે જગ્યા પર 24 કલાક આપણે રહેવાનું છે તેની ઉર્જા તમારી બોડી પર કેટલી ઇફેક્ટ કરશે? તો એ ઉર્જા હંમેશા સારી પોઝિટિવ હોવી જોઈએ અને પોઝિટિવ ઉર્જા ફક્ત વાસ્તુ જ આપી શકે અને એની એરેન્જમેન્ટ જ આપી શકે, બાકી બીજી કોઈ ઉર્જા ના આપી શકે. તમારું મનોબળ પણ સારામાં સારું રાખવું હોય, સારા ડિસિઝન રાખવા હોય કે કોન્ફિડન્સ લેવલ રાખવું હોય કે સારામાં સારા જીવન જીવવા માટે સિદ્ધાંતો સાથે જીવવું હોય તોય પણ સારું વાસ્તુ હશે તો જ જીવી શકશો. સાચી વાત છે. બધા લોકો લોજિક ઉપર તો બિલીવ કરે છે, બટ આ વાસ્તુ લોજિક સાથે મેજિક પણ કરાવે છે. તો હું બી બિલીવ કરું છું. તો આગળ હવે વધીએ આપણે. હું નેક્સ્ટ ક્વેશ્ચન તમને કરવા માંગીશ. ચોક્કસ, તમે કોઈ પણ પ્રશ્ન કરી શકો છો. તો ધીરેનજી, હવે હું એક પ્રશ્ન કરવા માંગુ છું કે ઘરમાં કઈ દિશામાં શું હોવું જોઈએ? અને અત્યારે જે લાઈફસ્ટાઈલ થઈ ગઈ છે, બધા લોકો ફ્લેટ્સમાં વધારે રહે છે, તો શું બહુમાળી બિલ્ડિંગોમાં પર વાસ્તુ કરે છે અસર? સવાલ તમારો આજના માટે જે પ્રશ્ન છે ને, તમે એમ કહેવાય કે બહુ જ અભ્યાસ કરીને તમે સવાલ કર્યો છે. કારણ કે જે સિચ્યુએશન સિટી ડેવલપમેન્ટ થઈ રહ્યા છે, નાના સિટી, મોટા સિટી જે પ્રમાણે, અને બહુમાળી મકાનો વધતા છે કારણ કે જગ્યા ઓછી છે અને વસ્તી વધે છે. એટલે એ સિચ્યુએશન અંદર બિલ્ડિંગ જે પણ બને છે એ લોકોને પરવડે એના માટે ફ્લેટ સિસ્ટમથી બની રહી છે. એ 5 માળ, 25 માળ, 50 માળ, બોમ્બે જેવા મોટા સિટીની અંદર 100 માળના બિલ્ડિંગો બની રહ્યા છે. એનો જવાબ તમને આપતા પહેલાં તમે વાસ્તુમાં કઈ સિચ્યુએશન ધ્યાનમાં રાખવી રેસિડન્સમાં એની એક નાની સમજ તમને આપી દઉં. એક તો કોઈપણ જગ્યા પર તમે રહેતા હોય, બંગલો હોય, ફ્લેટ હોય કે કોઈપણ રેસિડન્સ હોય, એની અંદર અગ્નિ દિશામાં તમારું કિચન આવવું જોઈએ. આ પહેલી પ્રાથમિક જરૂરિયાત. ઈશાન દિશામાં મંદિર આવવું જોઈએ. આ પણ એક પ્રાઇમરી રિક્વાયરમેન્ટ કહેવાય. તમારી પાસે અનુકૂળતા હોય તો માસ્ટર બેડરૂમ નૈઋત્ય દિશામાં રાખો. ગેસ્ટ રૂમ તમારો હંમેશા વાય દિશામાં રાખો. તમારો ડ્રોઈંગ રૂમ છે ઉત્તરથી વાયાથી લઈને ઈશાન દિશા કે પૂર્વ દિશા સુધી તમે રાખી શકો છો. ઘરનો બરાબર વચ્ચેનો ભાગ છે ખાલી રાખો. કોઈ પણ પ્રકારનું વજન ના રાખો, કોઈ પણ પ્રકારનું એરેન્જમેન્ટ રાખો. બ્રહ્મસ્થાન કહેવાય છે, એને બિલકુલ ખાલી રાખો. બ્રહ્મસ્થાન એટલે બીજી ભાષામાં એમ કહેવાય કે આપણી બોડીની જે નાભી કહેવાય છે, નાભી હંમેશા જેટલી સારી હશે, સરસ હશે તો એટલું તમારું વારા તમારી પાવરફુલ થશે કે એનર્જી લેવલ સારામાં સારું થતું હોય છે. એટલે તમે બિલકુલ ખાલી રહેવું જોઈએ. હવે જે પ્રમાણે સ્ટ્રક્ચરો બની રહ્યા છે એમાં સીડી અને લિફ્ટની વ્યવસ્થા અત્યારે ઇન્ટરનલ થઈ રહી છે. એ દક્ષિણ દિશા કે પશ્ચિમ દિશામાં રાખવી જોઈએ. અને પહેલાંના વાસ્તુમાં વિશ્વકર્મા ભગવાને જે રચિત કરી હતી એમાં ટોયલેટ બાથરૂમ ઘરમાં નહોતા. છેલ્લા 50 વર્ષની અંદર રેસિડન્સની અંદર આવી ગયા છે. એ કોઈ પણ દિશામાં રાખો તો હંમેશા નુકસાન કરે છે. તો હવે એનો અભ્યાસના અનુભવના આધારે એક વસ્તુ ફાઇનલાઇઝ ઉપર આવ્યા છે કે નૈઋત્ય દિશા, ઈશાન દિશા, વાય દિશા અને અગ્નિ દિશામાં ટોયલેટ બાથરૂમ કોઈ પણ સંજોગોમાં આવવા ના જોઈએ. ટોયલેટ બાથરૂમ ફક્ત ને ફક્ત ઓછું નુકસાન કરી શકે એવી 2 દિશા છે, દક્ષિણ દિશા અને પશ્ચિમ દિશામાં રાખવા જોઈએ. આ એક બેઝિક પોઈન્ટમાં ધ્યાનમાં રાખવા જોઈએ. બીજું, તમારું રેસિડેન્શિયલ જવું જોઈએ મેક્સિમમ સૂર્યપ્રકાશ આવી શકે એવું હાઇટવાળા હોવા જોઈએ. ફ્લોરિંગથી લઈને ટોપ લેવલની વચ્ચેની હાઇટ હોવી જોઈએ. જે ઘણી ફરી મકાન બનાવતી વખતે કે અમુક સિચ્યુએશનમાં પરચેસ કરતી ફરી 10 ફૂટથી પણ ઓછી હાઇટવાળા મકાનો હોય છે. અને એમાં ઇન્ટિરિયર પીઓપી કરે ત્યારે એનર્જી લેવલનો જે ફ્લો થવું જોઈએ, એનર્જી લેવલનો ફ્લો ના થાય એટલે પોઝિટિવ વાઇબ્રેશન ઊભા ના થાય. એટલે હાઇટ વધારે હોવી જોઈએ, સૂર્યપ્રકાશ મેક્સિમમ આવી શકે એવી વ્યવસ્થા હોવી જોઈએ. હવે આપણે બહુમાળી મકાનની જે વાત કરી એની અંદર બહુ ચોક્કસ વસ્તુ કહીશ કે તમે જમીન તત્વો સાથે જેટલા તમે જોડાયેલા રહેશો, ભૂમિ તત્વો સાથે, અને ગ્રાઉન્ડ ફ્લોર, ફર્સ્ટ ફ્લોર કે 5 માળ સુધી તમે જોડાયેલા રહેશો તો તમારા જીવનની અંદર હંમેશા ધીરજ ને ધૈર્ય સારામાં સારું રહેશે. તો મને આ વાત ઉપર એક નાનકડું કન્ફ્યુઝન છે કે ઘણા બધા લોકો જે એસ્ટ્રોલોજર્સ હોય છે તો એ લોકો કુંડલી જોઈને કહે છે કે તમારામાં વાયુ તત્વનું એ થોડુંક છે સમાવેશ, તો તમે જેટલી હાઇટ ઉપર રહેશો એટલી તમને પ્રોગ્રેસ મળશે. આ મારું એક પર્સનલ ક્વેશ્ચન હતું. તો મેં એ બી સાંભળેલું છે, જેમ કે ઘણા બધા લોકોએ મને બી સજેસ્ટ કર્યું કે તમે જેટલા હાઇટ ઉપર જશો તમને એટલી પ્રોગ્રેસ બી મળશે. તો તમારું જે અત્યારે એક જવાબ હતું કે ભૂમિ તત્વથી જોડાયેલું, અને ક્યાંક અમને એ લોકો એવી રીતે બી સજેસ્ટ કરતા હોય કે અગર તમારે મકાનનું સિલેક્શન કરવું હોય તો તમે હાઇટ ઉપર જાઓ. તો આમાં હું બહુ સરસ સવાલ કર્યો અને બહુ પ્રેક્ટિકલ સવાલ છે. તમને જેમ થયું એ રીતે ઘણા બધા લોકોને થતા હશે, ઘણા બધા લોકોને આ વસ્તુ અનુભવમાં આવતી હશે. તો
એક તો તમે ઇન્ડિવિજ્યુઅલ કુંડી સાથે એનો મેળાપ કર્યો. ઇન્ડિવિજ્યુઅલ કુંડી સાથે તો એ વસ્તુ છે ને, તમે મકાન પરચેજ કરતા હોય ને તારે તમારે મેઇન ડોર કઈ દિશાનો લેવો તારે પણ એ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ. હવે તમારા પ્રશ્ન ઉપર આવીએ. જ્યારે વાયુ તત્વની વાત આવે અને ચંદ્રની વાત આવે ત્યારે તમને હાઈટ ઉપર લઈ જાય. હાઈટ ઉપર તમે જાઓ એટલે તમને વિદેશ સાથેના સંપર્કો વધારે, ફોરેન સાથેના સંપર્કો વધારે, પણ એ તમારી કુંડળીની અંદર ચંદ્ર પાવરફુલ હોય તો. પરંતુ તમારા જેવા કલાકાર છે જેની કુંડળીમાં મંગળ અને શુક્ર પાવરફુલ હોવો જરૂરી છે. જે મંગળ અને શુક્ર જ્યારે પાવરફુલ હોય તો કલાની દ્રષ્ટિએ પણ નામના બહુ મોટી લઈ શકે, આર્ટિસ્ટની દ્રષ્ટિએ પણ સારામાં લઈ શકે, અને મોટો બ્રાન્ડિંગે પોતાનું આઈડેન્ટિટી બનાવી શકે અને ફાઇનાન્શિયલ રીતે પણ વધારે સ્ટ્રોંગ બની શકે. એટલે ભૂમિ તત્વની પણ ગેરહાજરી ના રહેવી જોઈએ. ફક્ત વાયુ તત્વથી તમે દૂર જઈ શકો પણ બ્રાન્ડિંગ ના થાય તો ઉપર ગયા પછી નીચે આવવાની પણ શક્યતા વધતી જાય. એટલે મારો એક અનુભવ એવું કહે છે કે તમે ભૂમિ તત્વ સાથે તમે જ્યારે કામ કરતા હોય તો ભૂમિ તત્વ એટલે મંગળ ગ્રહ હંમેશા ધીરજને ધૈર્ય આપતો હોય છે, પેશન્સ આપતો હોય છે, ફાઇટ આપવાનો એક નેચર આપતો હોય, લીડરશિપ આપતો હોય છે, અને મોટું બ્રાન્ડિંગ આપે છે અને મોટો પૈસો આપે છે. અને જેમ જેમ તમે હાઈટ ઉપર જાઓ એમ તમે જે વાયુ તત્વનું કીધું ને એ વાયુ તત્વના બેનિફિટ મળતા જાય, પણ મંગળ તત્વના બેનિફિટ ઘટતા જાય. અને મંગળ તત્વના બેનિફિટ ઘટતા જાય ત્યારે તમે તમારા જીવનની અંદર ધીરજને ધૈર્ય ના રહે. પહેલી વસ્તુ સમજી લેજો. મોટો બ્રાન્ડિંગ ના થાય, મોટો પૈસો ના મળે, બ્લડ રિલેટેડ મેડિકલ ડિસીઝ એની મેતે વધી જાય, બ્લડ રિલેટેડ લોહીના લગતા રોગો એની મેતે વધી જાય. અને ઉપર તમે જેટલા ઉપર જાઓ એટલા તમારા વાયુ તત્વનો જ્યારે વધારે પડતો આવે એટલે વધારે પડતી તમારી વિચાર શક્તિ ડેવલપ થાય ને એ વિચાર શક્તિ તમને વધારે પડતા કન્ફ્યુઝ પણ કરી દે છે. તમે એક બીજું એક એનાલિસિસ કરજો. હું તમને બહુ સ્પષ્ટ તમારો સવાલ એટલો બધો સરસ થયો એનો જવાબ પણ આપીશ. છેલ્લા 30-40 વર્ષમાં જેમ જેમ બિલ્ડિંગ લાઈનો મોટી ઉપર લેવલની થઈ છે તો એના હિસાબે તમે જુઓ કે ડાયવોર્સનું પ્રમાણ વધ્યું છે કે નથી વધ્યું, સુસાઇડનું પ્રમાણ વધ્યું છે કે નથી વધ્યું. તમે ગામડાના લોકો જે નાના સિટીના લોકો જે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રહે છે, એક માળના મકાનમાં રહે છે, એમાં આવા પ્રશ્નો કેટલા છે? જે શહેરીકરણ થયું એમાં પ્રશ્નો કેટલા છે? એટલે બંને વસ્તુનું બેલેન્સ કરવું જરૂરી છે. ધારો કે તમે જેમ હાઈટ ઉપર જાઓ તો તમારા રેસિડન્સની તમે ઇન્ટિરિયર કરો ત્યારે માટી તત્વનું ઇનડાયરેક્ટલી તમારે બેલેન્સ કરવું જોઈએ, મંગળ તત્વનું બેલેન્સ કરવું જોઈએ. ખાલી વાયુ તત્વનો બેનિફિટ ના લેવાનો હોય. મંગળ તત્વ તો બેઝિક છે, જમીન ઉપર રહેશો તો જ તમારી આઈડેન્ટિટી છે. चिड़िया जितना उड़े आकाश दाना है धरती के पास. બસ ત્યાં તો આવું જ પડશે. ત્યાં તો આવું જ. એટલે એને તમારે બેલેન્સ કરવું પડશે. અને હાઈટ ઉપર જાઓ, તમારો સવાલ સારો છે. બહુમારી મકાનમાં તમે જેટલા હાઈટ ઉપર જાઓ ત્યારે આ બધી જ વસ્તુનું એનાલિસિસ, કુંડળી પણ એનાલિસિસ કરવી જોઈએ, પરિવારના દરેક મેમ્બરની સેફટી પણ વિચારવી જોઈએ, અને પછી એ વસ્તુ બેલેન્સ કરવી જોઈએ. તો એનું તમે જીવનને સમતોલપૂર્ણ ડેવલપ કરી શકો. એટલે મને આ બધી વાતો સાંભળીને મને એક વાત થોડીક દિમાગમાં આવે છે કે જેમ કે વાસ્તુનું જ્યારે રચના થઈ ત્યારે એ લોકો હોરિઝોન્ટલી રહેતા હતા, ગ્રાઉન્ડ ઉપર રહેતા હતા. તો ત્યારે એના એક નિયમો હતા કે આપણું ઘર કયા ફેસિંગનું હોવું જોઈએ, કઈ દિશા ઓપન હોવી જોઈએ, ટોયલેટ બાથરૂમ હંમેશા ઘરની બહાર રહેતા હતા. બટ અત્યારે જે શહેરીકરણ થયું છે તો બધા લોકો ફ્લેટ્સમાં શિફ્ટ થઈ ગયા છે. હવે ફ્લેટમાં બી જેમ કે હું જ્યાં રહું છું ત્યાં એક ફ્લોર ઉપર 8 ફ્લેટ છે. હવે ક્યાંક ને ક્યાંક હું બી ધીરેનજી સાથે સહેમતિ આપું છું કે હું બી વાસ્તુમાં બિલીવ કરું છું. તો હવે અમારા એક ફ્લોર ઉપર 8 ફ્લેટ છે તો બધાના ડાયરેક્શન સારા ના હોય. તો મેં 8 ફ્લેટના જોઈને એમાં જે બેસ્ટ દિશા હતી એ ફ્લેટ મેં સિલેક્ટ કર્યું છે. તો ફ્લેટમાં ક્યાંક ને ક્યાંક આ કન્ફ્યુઝન બહુ વધારે આવે છે કે જેમ કે માની લો કોઈને ઈસ્ટ ફેસિંગ કે નોર્થ ફેસિંગ જોતું હોય બટ એમને પછી નોર્થ અને ઈસ્ટ પેક મળી જાય છે અગર ઈસ્ટ ફેસિંગ ઓપન મળે. બેઝિકલી પોઈન્ટ ઉપર એ પોઈન્ટ ઉપર જ તમને કહું કે કેવું છે કે કોઈ પણ દિશા ખરાબ નથી હોતી. પહેલી વસ્તુ સમજો, બધી દિશા સારી છે. ખાલી એના જે તમારે એલિમેન્ટ્સ તો સેકન્ડ સ્ટેજ છે, પણ એ ફ્લેટમાં જે પરિવાર રહેવાનો છે ને એમની બેસ્ટ ડાયરેક્શન જોવાય કે બેસ્ટ ઘર જોવાય, અને એ પ્રમાણે મેઇન ડોર પસંદ કરવો પડે. દક્ષિણ દિશા એમ કહે છે કે બધા નેગેટિવ કહે છે, પણ તમારા જેવા કલાકાર માટે દક્ષિણ દિશા બેસ્ટ પરિણામ આપે.
અને મારી પોતાની ઓફિસ પણ દક્ષિણ દિશાની જ છે. અચ્છા. એટલે કેલ્ક્યુલેશન સાથે તમે મેઇન એન્ટ્રી પસંદ કરો તો સારામાં સારું પોઝિટિવ રિઝલ્ટ આપે. એમ તો ધીરેનજી, હું તમને મારું પર્સનલ વસ્તુ કહું તો હું ક્યારે બી કોઈ ફ્લેટ જોવા જાઉં છું તો મારું પહેલું પોઈન્ટ એ હોય છે કે ઈશાન કોણમાં ટોયલેટ બાથરૂમ ના હોય. સૌથી પહેલાં હું એ જ વસ્તુ જોઉં છું. અને સેકન્ડ પોઈન્ટ મારું એ હોય છે કે હંમેશા ઈસ્ટ અને નોર્થ એકદમ ઓપન મળે મને. તો અત્યારે બી જે હું રહું છું મારું ઈસ્ટ ઓપન છે, મારા ઘરમાં બધી જગ્યાએ સનલાઇટ આવે છે. તો આ એક રીતે જોવા જઈએ તો આપણને સારી એનર્જી મળે છે, એક એનર્જીનો ફ્લો મળે છે. તો આ જ બધું આજે આપણને શીખવાનું છે અમારા ધીરેનજી સાથે. તો ધીરેનજી, હવે આપણે આગળ વધીશું. અમારા જેટલા બી દર્શક મિત્રો છે એ લોકો ખાસું બધું શીખી રહ્યા છે, બહુ સારી નોલેજ એમને મળી રહી છે. અને સાથે સાથે હું બિકોઝ મને તો ઇન્ટરેસ્ટ છે આ સબ્જેક્ટમાં, તો મને બી ઘણું એમ સારા ટોપિક એન્ડ સારા પોઈન્ટ શીખવા મળી રહ્યા છે. એક ક્વેશ્ચન મારું છે કે ઘરના વાસ્તુનું બાળકો પર શું અને કેવી રીતે અસર પડે છે? સૌપ્રથમ તો તમને એક વસ્તુમાં ધન્યવાદ આપવા પ્રયત્ન કરીશ કે તમે વાસ્તુને આટલું તો બિલીવ કરો છો, એ પહેલી સારામાં સારી વસ્તુ છે. અને બીજી વસ્તુ છે તમારો સબ્જેક્ટથી ઇન્ટરેસ્ટ છે ને, એ બહુ મોટી વસ્તુ છે. અને એ તમે જે ઇન્ટરેસ્ટથી તમે જે અત્યારે મને જે અંતર્મુખી જે તમારા જે માઇન્ડમાં જે સવાલો ઊભા થાય છે, એ સવાલો જે પૂછો છો એના માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. હવે બાળકો પર શું અસર કરે છે એ તમે જે વાત કરી એના માટે ચોક્કસ એક વાત કરીશ કે જેમ માતા બાળકોનું સંસ્કારનું સિંચન કરે છે, એમ જે વાતાવરણમાં બાળક રહેશે ને, જે ઉર્જામાં રહેશે ને, એ ઉર્જા પ્રમાણે એની બોડી પર ડાયરેક્ટ ઇફેક્ટ કરશે. એને એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે આપણે બહુ ડીપલી વાત કરીએ ને તો ઘણી ફરી આ શો આપણે છે ને 10 કલાકે પતે નહીં, પણ એક શોર્ટની વાત કરું કે જેટલું વાસ્તુ પ્રમાણે મકાન સારું હશે ને એટલું દરેક બાળક ઉપર કોન્ફિડન્સ લેવલ વધી જશે. એટલે મેન્ટલી લેવલ એનું બહુ સ્ટ્રોંગ થશે, ડિસિઝન મેકિંગ બહુ સરસ થશે, એનો કેચઅપ પાવર સારામાં સારું હશે. એટલે કેચઅપ પાવરમાં મા બાપ જે કંઈ પણ વાણી વર્તન કરતા હશે કે એજ્યુકેશન જે કંઈ કેચઅપ કરવું હશે, એ કેચઅપ પાવર પણ સારો. અને સૌથી મોટી વસ્તુ એ થાય છે કે એ લોકોનું નિડરતા વધી જાય છે અને સાથે સાથે ક્રિએટિવ વર્ક વધી જાય છે. એમના પોતાના અંતસ્પનાથી આઈડિયા નવા જનરેટ થતા હોય છે. અને સાથે સાથે એમને જીવનમાં કંઈક કરી છૂટવા માટેની એક ભાવના બને, કંઈક આઈડેન્ટિટી બનવાની ભાવના બને છે. કારણ કે વાસ્તુની દિશાઓમાં દરેક દિશાઓની અંદર એટલા બધા ગુણો પડ્યા છે ને એટલા બધા પ્લસ પોઈન્ટ પડ્યા છે કે એવું વાતાવરણ જો મળી જાય ને, જેમ કહેવાય કે ખેલાડી રમવા માટે મેદાન મળી જાય તો ખેલાડી બિંદાસ રમી શકે. અથવા તો જેને દોડવું એને ઢાર મળી જાય તો દોડી શકે સ્પીડ. એના જેવું છે કે બાળકના સંસ્કાર કે લઈને એને એની પર્સનાલિટી ડેવલપમેન્ટ કરવું હોય ને તો સારામાં સારું વાસ્તુ હોવું જોઈએ. પહેલી વસ્તુ આ બહુ મહત્ત્વની વસ્તુ છે. અને સારામાં સારી ભૂમિ હોવી જોઈએ. આ બંને વસ્તુનું જો કોમ્બિનેશન હશે ને તો ચોક્કસ પણ એક વસ્તુ કહીશ કે તમારા પરિવારમાં કાર્ય જોવું નહીં પડે કે બાળક પાછો પડે છે. અને એમાં નિડરતા આવશે, નૈતિકતા આવશે, પ્રામાણિકતા આવશે. બધા જીવન માટે જે કહેવાય ને ભારતીય સંસ્કૃતિના સંસ્કારો જે કહેવાય એ સંસ્કારોનું સિંચન થશે. અને સાથે સાથે એજ્યુકેશન છે કે કેરિયર છે એમાં કાંઈ પાછા નહીં પડે. પણ જ્યાં બાળકોમાં પ્રશ્નો હોય, ઘણી ફરી એટલા બધા પ્રશ્નો મારી પાસે આવતા હોય છે કે અમારા છોકરા અમને ગાંઠતા નથી, નાની ઉંમરથી જ ગાંઠતા નથી, અથવા તો એમનો કેચઅપ પાવર બિલકુલ ઓછો છે, એમને મેન્ટલી બહુ જ વીક પડી જાય છે. તો આ વાસ્તુમાં ઈશાન ખૂણાની અંદર દોષ હોય, ઉત્તર દિશામાં દોષ હોય અને અગ્નિ દિશામાં દોષ હોય ત્યારે આ સમસ્યા વધારે વિકટ બનતી હોય છે. એટલે જેવું વાતાવરણ હશે ને, જેવી સારી ઉર્જા હશે ને વાસ્તુ પ્રમાણે એટલું બાળકનું ધડકડ સરસ થશે. એમાં કોઈ જ શંકા નહીં, કોઈ ડાઉટ નથી. તો ધીરેનજી, અગર અમારા જેટલા દર્શકો અત્યારે જોઈ રહ્યા છે, તમે કીધું કે ભાઈ આપણું કિચન જે છે અગ્નિકોણમાં હોવું જોઈએ, દેવસ્થાન ઈશાન કોણમાં હોવું જોઈએ, તો હું એ તમને પૂછવા માંગુ છું, શું બાળકો માટે બી એમના રહેવા માટેની કોઈ સ્પેશિયલ દિશા હોવી જોઈએ કે એ લોકોનું ગ્રોથ થાય વધારે? નાની ઉંમર સુધી હોય ને, ધારો કે 5 વર્ષ સુધીની બાળકો હોય ત્યાં સુધી એમને ઈશાન ખૂણામાં તમે રાખો. પછી જેમ એમને એજ્યુકેશન ચાલુ થાય એટલે એમના માટે સ્ટડી રૂમ જે છે ને એ પશ્ચિમ દિશામાં રાખવો જોઈએ. સ્ટડી રૂમ હંમેશા પશ્ચિમ દિશામાં રાખવો જોઈએ. અને કદાચ એવું બી કહેવાય છે કે આપણે જ્યારે બી વાંચતા હોઈએ કે જનરલી બેસતા હોઈએ તો પૂર્વ અને નોર્થમાં આપણું ફેસિંગ રહેવું જોઈએ. ડેટ ઓફ બર્થ પ્રમાણે પણ જુઓ, અથવા તો જન્માક્ષર પ્રમાણે જુઓ તો જો પશ્ચિમ કે દક્ષિણ મુખી આવતું તો એ પણ રખાય. આ વસ્તુ કહું. અને બીજી એક વસ્તુ તમે આ સવાલ કર્યો એને કનેક્ટેડ બીજી વસ્તુ, જો તમારા બાળકો ઉત્સાહી ના હોય
ઉત્સાહ વગરના હોય, નિરસ હોય, તો એ બાળકનું બેડરૂમ તમે અગ્નિ દિશામાં લઈ જાઓ. અગ્નિ દિશામાં તમે બેડરૂમ લઈ જશો તો બાળકમાં એની મેં તો ઉત્સાહનો ઉમંગ આવશે, એક તરવડ તો થઈ જશે. તો ક્યાંક ઝઘડો વગડો કરવા વાળો તો નહીં બની જાય? શક્યતા ખરી, પણ પહેલાં તો બિલકુલ જે બેટરી ડાઉન થઈ ગઈ બેટરી ચાલુ થાય એ પ્લસ એ વિચારો ને. તમે નેગેટિવ વિચારી પહેલું, પોઝિટિવ ના વિચાર્યું, એટલે એ બેટરી એની મેં જ ચાર્જ થઈ જાય. જે બેટરી માટે તમે દિવસો બગાડતા હોય, સમય બગાડતા હોય, વારે ઘડી એને ટોર્ચરિંગ કરતા હોય, પણ એને યોગ્ય વાતાવરણ નથી મળતું તારે, અને આ બધા સંજોગો કરે થાય. જો એ બાળકનો વાય દિશામાં રૂમ હોય, વાય દિશામાં રૂમ હોય તો વાય દિશા ચંદ્ર નીચે, એટલે એ ઠંડી રૂમ છે અને બાળકને ઠંડા જ પાડી નાખે. તો છોકરા અને છોકરી માટે બી આ દિશાનું ફેરફાર થઈ જતું હોય? કેમ કે મેં સાંભળ્યું છે કે જે છોકરી લગ્ન કરવાની તૈયારી હોય તો એને વાયવ્ય કોણમાં રાખાય, બીકોઝ એ વાયુની દિશા છે, તો ત્યાંથી જ ઘરેથી જલ્દી નીકળી જાય. વાય દિશાની અંદર બેડરૂમ જે બનાવીએ ને એ મેરેજ કરવાની ઉંમરલાયક દીકરી માટે તો હોય છે, પણ સાથે સાથે આજના સમયની માટે મહેમાનો માટે પણ હોય છે, તાકે જલ્દી નીકળી જાય, કાયમી ટકી ના જાય. કરેક્ટ મહેમાનો માટે હોય છે. એટલે વાસ્તુમાં અમે કીધું ને, તમને લોજિક બી છે, મેજિક બી છે, કે કોઈ તમે અતિથિ કોઈ ઘરે આવી જાય ને, તમે કહી ના શકો અતિથિ કબ જાઓગે, તો વાયવ્ય કોણમાં એમનું રૂમ હોય તો એ કદાચ જલ્દી જતા બી રહે, તો એક જરૂર પૂરતું રોકાય. તો હવે બહુ મજા આવી રહી છે, આ કન્વર્સેશન આપણું ચાલી રહ્યું છે, તો હવે હું મારા પ્રશ્નો ખૂટશે નહીં આજે, તો હું બીજો પ્રશ્ન તમને કરવા માંગીશ. અભ્યાસ જે મારો છે એનો હું તૈયાર છું, એમાં કોઈ સવાલ નથી, અને શેરિંગ કરશું કોઈ બધા જ્ઞાન પણ મળશે. તો ધીરેનજી, મારું બીજું પ્રશ્ન છે એના પહેલાં, તમે લોકો હંમેશા સાંભળ્યું હશે કે નસીબ સે ज़्यादा और वक्त से पहले किसी को कुछ नहीं मिलता, તો આનાથી થોડુંક એક કનેક્ટેડ મારું ક્વેશ્ચન છે કે વ્યવસાયમાં પ્રગતિનો અભાવ અથવા પ્રગતિની સ્થિરતા વાસ્તુ દોષ હોઈ શકે છે કે નસીબનો જ ખેલ છે? તમે બહુ કન્ફ્યુઝ કરી દો એવો સવાલ કર્યો કે નસીબને પ્રાધાન્ય આપવું કે વાસ્તુને પ્રાધાન્ય આપવું. પહેલી વસ્તુ તમે આ સવાલ કર્યો તો એક વસ્તુ જ કહીશ કે ભાગ્યને જ્યારે જગાડવું હોય ને તો પુરુષાર્થ તો પહેલી જરૂરિયાત છે. પુરુષાર્થ વગર તો ભાગ્ય જાગતું નથી. સાચી વાત છે, સક્સેસનું કોઈ શોર્ટકટ નથી, મહેનત કરવી જ પડે છે. પછી પુરુષાર્થ કેવી જગ્યાએ કરવો જોઈએ, કેવી ઉર્જામાં કરવો જોઈએ, તો જેથી કરીને એની મેતે આપણને રસ્તા મળતા જાય અને વ્યવસાય ચાલતો થાય. તો પુરુષાર્થ તમે વાસ્તુ મુજબવાળી જગ્યામાં કરશો ને તો તમારી ઓછી મહેનતે ઓછા સમયની અંદર તમારા વ્યવસાયની અંદર સારામાં સારું ડેવલપમેન્ટ જોઈ શકશો. એક વસ્તુ ચોક્કસ છે. એટલે નસીબને પ્રાધાન્ય આપવું, તો નસીબ ઉપર જો બેસી રહેવાનું જ હોય તો અત્યાર સુધી દરેક વ્યક્તિ નસીબ ઉપર જ બેસી રહી હોત ને આ પ્રશ્ન મારી સુધી આવ્યો જ ના હોત. કારણ કે વ્યવસાય જ્યારે ચાલતો ના હોય ત્યારે વ્યક્તિ પોતાના નસીબના આધારે જો બેસી રહ્યો તો એમ સ્વીકારી લીધું હોત. પરંતુ મેં મારા અનુભવના આધારે અને એક અભ્યાસના આધારે જોયું છે કે દરેક વ્યક્તિ પુરુષાર્થ તો કરતો જ હોય છે, પણ સાથે સાથે વાસ્તુશાસ્ત્રને એટલા માટે અપનાવે છે કે વાસ્તુશાસ્ત્ર એક સારી ઉર્જા આપે છે, એને સંજોગોને ફાઇટ આપવા માટે એક હિંમત આપે છે, સારી વિચારસરણી આપે છે, સારી દિશા આપે છે કે ભાઈ એવી ઉર્જા પૂરી પાડે છે. અને એ ઉર્જા કે એવી શક્તિનો સંચાર જે થાય છે, શક્તિનો સંચાર અને જે ઉર્જા થાય છે એ ઉર્જાના હિસાબે એને આવેલી તકલીફ કે એના સંજોગોને પાર કરી શકે ને પછી સક્સેસ ઉપર જઈ શકે છે. એટલે વાસ્તુની ઉર્જા જે પોઝિટિવ ઉર્જા છે એ હંમેશા સક્સેસ આપે છે. પણ સાથે સાથે પુરુષાર્થ તો જોઈએ ને જોઈએ. ફક્ત નસીબ ઉપર બેસી જ ના રહેવાય. નસીબ ઉપર બેસી રહેનારા હંમેશા નસીબના આધારે પડ્યા જ રહે સાઈડમાં. પણ સારી ઉર્જામાં જે માણસો વસવાટ કરે છે, ધંધો કરે છે, જે જગ્યાએ રહે છે, તો એમની વિચારસરણી આજના હરીફાઈ યુગના, આજના કોમ્પિટિશન યુગની અંદર અને આજના જે સંજોગો છે એની અંદર તો સારું વાસ્તુ હશે તો તમને લાંબા સમય સુધી સારામાં સારી રીતે તમને ડેવલપ કરી શકશે. એમાં કોઈ ડાઉટ નથી, કોઈ શંકા નથી. તમે સારા વાસ્તુવાળી જગ્યામાં જે વ્યક્તિ રહેતી હોય કે કાર્ય કરતી હોય, ધંધો કરતો હોય, એનું એનાલિસિસ કરો. અને જે વાસ્તુ પ્રમાણ નથી અને ખાલી નસીબને પ્રાધાન્ય આપીને ચાલે છે એનું એનાલિસિસ કરો. તમે 50 ની 100 ની 500 ની 1000 કેસીસ તમે સ્ટડી કરો તો વાસ્તુ સારી વાસ્તુવાળી જગ્યામાં જે માણસો પુરુષાર્થનો ધંધો ડેવલપ કરે છે એમની ગ્રોથ જુઓ, એમની વિચારસરણી જુઓ અને પેલા લોકોની વિચારસરણી જુઓ. બેમાં તમને તરત દેખાશે કે શા માટે ફરક છે. કારણ કે સારું વાસ્તુ સારી ઉર્જા ઉત્પન્ન કરે છે અને સારી ઉર્જા હંમેશા પોઝિટિવ ટ્રેક ઉપર લઈ જાય છે. એટલે નસીબને પ્રાધાન્ય હું તો કહું છું ના જ આપવું જોઈએ. સારું વાસ્તુને આપવું જોઈએ, સારું પુરુષાર્થ કરવો જોઈએ. આ બંને વસ્તુ રૂપિયા સિક્કાની બે બાજુ છે.
એટલે કદાચ તમને આ વાત ખ્યાલ આવી ગઈ હશે કે તમે કોઈ બી જગ્યાએ કામ કરતા હો ત્યાંની જે એનર્જી હોય છે એ તમારું જે વ્યવહાર હોય છે એના પર કેટલું અસર કરે છે. સારી એનર્જી હશે, તમારી અંદર સારું વ્યવહાર હશે, ખુશ હશો ને તમે સારી રીતે મહેનત કરી શકશો. બટ જ્યાં તમને થોડીક વીક લાગશે એનર્જી, તમે ડલ ફીલ કરશો તો કદાચ તમારાથી મહેનત બી એટલી નહીં થાય. તો આ ડિફરન્સ તમારે સમજવાનું છે કે સારા વાસ્તુમાં તમે કેવી રીતે સારી રીતે કામ કરી શકો છો, અને જ્યાં વાસ્તુનું ધ્યાન રાખવામાં નથી આવ્યું, જ્યાંની એનર્જી સારી નથી, ત્યાં કદાચ તમે મહેનત કરીને એનું ફળ બી નહીં મળે અને તમે થાકી જશો કે યાર મજા નથી આવતી. તો બહુ સરસ એન્ડ યુઝફુલ નોલેજ અમને આજે મળી રહ્યું છે. તો ધીરેનજી, તમારા અનુભવથી મને કોઈ એવો ઉપાય બતાવો જેનાથી ઘરમાં શાંતિ બની રહે, ઝઘડો ના થાય. આ બહુ લગભગ 100માંથી 70% લોકોને ઇફેક્ટ કરતી હશે કે નાની નાની વસ્તુમાં તણાવ થઈ જાય, મતભેદ થઈ જાય, મનદુખ થઈ જાય, અને લગભગ દરેક ઘરમાં અત્યારે આવતા સિચ્યુએશનમાં જોવા મળે છે. એટલે સૌપ્રથમ તો વાસ્તુની દ્રષ્ટિએ વાત કરીશ તો વાસ્તુ પ્રમાણે બાંધકામ હશે તો આ શક્યતા બહુ ઓછી હશે, પહેલી વસ્તુ સમજો. પણ હવે તાત્કાલિક એ પ્રમાણે બાંધકામ કોણ બધા કરી શકે? કોઈ સુધારી તો શકવાના નથી, તાત્કાલિક એ બાંધકામ લઈ પણ નથી શકવાના. તો અહીંયા અમુક એવી ટિપ્સ આપવા માગીશ કે એ ટિપ્સનો પણ જો ઉપયોગ કરવામાં આવશે ને તો ઘરમાં કલેશ છે, વાદ વિવાદ છે, ઈર્ષાવૃત્તિ છે કે નાના મોટા ઝઘડા છે, એ કશું જ નહીં થાય. એક મગજ ઉપર બહુ શાંતિવાળું એટમોસ્ફિયર ઊભું થશે અને પીસફુલ એટમોસ્ફિયરથી સારા ડિસિઝન લઈને સુખાકારીને માર્ગે વળી શકે અને એકબીજા માટે આત્મીયતા વધી શકે. તો સૌપ્રથમ તો પહેલો ઉપાય એ છે કે મેક્સિમમ સૂર્યપ્રકાશ આવી શકે રીતે બારી બારણા ખુલ્લા રાખો. બીજું, દર વર્ષે રેસિડન્સની અંદર છે ને કે કલર કરાવો કાં તો વ્હાઇટ વોશ કરાવો. ત્રીજો પોઈન્ટ છે બિનજરૂરી ચીજ વસ્તુનો સંગ્રહ ના કરો. હા, મેં ઘણા બધા ઘરેલું લેડીઝમાં આ વસ્તુ જોઈ છે. એ લોકોને કોઈ બી જૂની વસ્તુ થાય તો જતી કરવાનું મન નથી થતું, એ લોકો ભેગું કરીને જ રાખે છે. અને તમે જ્યારે લેડીઝની વાત કરી ને, ઘણી બધી ગૃહિણીની વાત કરી તો ઘણા બધાના બેડરૂમની અંદર બેડની નીચે બગડી ગયેલા રમકડા, બગડી ગયેલા ઇલેક્ટ્રોનિક સાધનો કે ક્યારેક ના વંચાતી ચોપડીઓ અથવા તો જૂના કપડાઓનો સ્ટોરેજ ફૂલ પડ્યો હોય, એટલે એ જે એનર્જી જનરેટ કરે એ બેડ ઉપર માણસ સૂતા હોય એની અંદર રિલેક્શન ના આપે. અથવા તો તૂટેલી કોઈ પણ એરેન્જમેન્ટ હોય, વસ્તુ પડી હોય, આ તે બધી પડી હોય, એવી બિનજરૂરી ચીજ વસ્તુનો સંગ્રહ બધા બહુ જ કરતા હોય છે. એટલે એ બિલકુલ ના કરવા જોઈએ. પહેલી વસ્તુ, પહેલો પોઈન્ટ, સૂર્યપ્રકાશ મેક્સિમમ આવવો જોઈએ. બિનજરૂરી ચીજ વસ્તુનો નિકાલ કરવો જોઈએ. કલર રેગ્યુલર કરવો જોઈએ. મીઠાના પાણીના પોતા નિયમિત કરવા જોઈએ. મીઠાના પાણીના પોતા નિયમિત કરવા જોઈએ. એના પછીનો પોઈન્ટ બહુ મહત્ત્વનો છે કારણ કે ઓરિજિનલ વાસ્તુમાં ટોયલેટ બાથરૂમ રેસિડન્સમાં આવતા નહીં. અને અત્યારે જે સિચ્યુએશનમાં બાંધકામ મળે છે, રેસિડન્સ મળે છે, એમાં જે દિશામાં પણ ટોયલેટ બાથરૂમ હોય એ દિશાની અંદર ને આ ટોયલેટ બાથરૂમની અંદર નિયમિત મીઠાના ગાંગડા એક બાઉલ્સમાં મૂકીને નિયમિત બદલતા રહેવું જોઈએ. બીજું, જો શક્ય હોય તો પાણીનો નળ લીકેજ ના રાખવા જોઈએ. એનાથી કદાચ પૈસો બી અમારો વહેતો પૈસો જાય, પાણી પર કાબુ ના રહે. કારણ કે આ બધી વસ્તુ થાય તો તમને કોઈને કોઈ સ્વરૂપે ઇનડાયરેક્ટલી તમને નુકસાન થતું જોવા મળે છે. ઉંબરો નિયમિત પૂજવો જોઈએ. ઉંબરાનું પણ એટલું જ મહત્ત્વ છે. તમે જોજો નવી પેઢી કે નવા સમયની અંદર ઉંબરો પૂજાતો બંધ થઈ ગયો છે. ફક્ત દિવાળીના 5 દિવસો શુભ દિવસો હોય કે તહેવારના દિવસો તારે જ ઉંબરો પૂજાય છે. પણ ઉંબરો પણ નિયમિત જો પૂજાય, રેસિડન્સની બહારની સાઈડ પર તોરણ સારું હોય, તોરણની અંદર એમાં કાચના પેલા તાલા જ હોય એ ટાઈપના તોરણ હોય તો એનાથી એક પોઝિટિવ એનર્જી ઘરમાં આવશે, નેગેટિવ એનર્જી બહાર રોકાઈ જશે. ઈશાન ખૂણો હોય કે અગ્નિ દિશા હોય, ઈશાન ખૂણામાં તમે તુલસીનો છોડ રાખો, અગ્નિ દિશામાં ગુલાબનો છોડ રાખો. એટલે અને સારા પીળા એટલે સફેદ અથવા તો પીળો રંગનો વધારે ઉપયોગ કરો. સોબર કલરનો, ડાર્ક કે ભડકેલા કલરનો રેસિડન્સનો ઓછામાં ઓછો ઉપયોગ કરો. ખુલ્લા ઓજારોના સિમ્બોલ ના મૂકો.
એટલે ઘણા બધા ફોટો ફ્રેમની પણ ઇફેક્ટ ઇનડાયરેક્ટલી આવતી હોય છે. ઇન્સેક્ટ ફોટો ફ્રેમ હોય એવા બધા પ્રાણીઓના ફોટા ના મૂકો. એટલે પોઝિટિવ વાતાવરણ ઊભા કરી શકે અને સારામાં સારું શાંત વાતાવરણ ઊભા કરી શકે એવી એરેન્જમેન્ટ કરો. તો મારા હિસાબે ઘરની અંદર તમે વાસ્તુ પ્રમાણે બાંધકામ હોય કે ન હોય એની સામે પણ એક પોઝિટિવ ઉર્જા ઊભી થઈ શકે એવી આ ટિપ્સ છે. એ દરેક પરિવારે અપનાવી શકે છે. એમાં કોઈ લાંબા ખર્ચાય નથી અને એકદમ સરળ છે. તો એની ઇફેક્ટ પણ તમે જોઈ શકો. સાથે સાથે જો તમે પોતાની શુભ દિશાનો જાણકારી મેળવીને શુભ રંગનો જાણકારી મેળવીને તમે સુવા બેસવાનો પણ ઉપયોગ કરો તો પણ એક પોઝિટિવ ઉર્જા આપે છે. એટલે આટલી નાની નાની ટિપ્સો પણ ઘરનું સારું એક વાતાવરણ ઊભું કરી શકે છે. જેના હિસાબે વાદ વિવાદ ઓછા થાય, કંકાસ ઓછો થાય, કલેશ ઓછો થાય અને સારા માર્ગે જિંદગી વિતાઈ શકાય. ફરીથી તમને એક બહુ જ મહત્વપૂર્ણ આ યુઝફુલ એક પોઈન્ટ તમને જાણવા મળ્યું છે કે કદાચ કન્સ્ટ્રક્શન તો અમે લોકો ઘડીએ ઘડીએ ચેન્જ નથી કરી શકતા, બટ જે આ નાના નાના ઉપાય અમારા ધીરેનજીએ બતાવ્યા છે એ તમે ફોલો કરીને ઘરમાં શાંતિ હંમેશા કાયમ માટે રાખી શકો છો. બહુ ઝઘડો ના થાય એના માટે બહુ યુઝફુલ એમને પોઈન્ટ્સ બતાવ્યા છે. મીઠાના તમારે પોતું કરવાનું. હવે આમાં ખાલી મારે એક ક્વેશ્ચન હતું, મીઠો જે અમે લોકો જનરલી આ રસોઈમાં વાપરીએ છીએ એ કે મેં એક સમુદ્રી નમક એવી રીતે મેં કંઈક સાંભળ્યું છે, તો એનું ઇસ્તેમાલ કરવાનું. જો પહેલી વસ્તુ એ છે કે મીઠું એ પોતે એક સરસમાં સારો એક પોઝિટિવ એનર્જી માટે અને નેગેટિવ એનર્જી માટે એક સારામાં સારી વસ્તુ. મીઠાના તમે અલગ અલગ ક્વોલિટી કોઈ પણ વાપરો, મીઠું વપરાવવું જોઈએ. જેને જેવી અનુકૂળતા હોય એવું મીઠું વાપરવું. મીઠુંમાં એક એનર્જી લેવલનો પાવર છે. સાચી વાત છે. એ મીઠું જે હોય છે આખી નેગેટિવ નેગેટિવ એનર્જીને એનર્જીને ડિસ્ટ્રોય કરી નાખે. હા ડિસ્ટ્રોય કરી નાખે છે. તો આ ઘણા સારા સારા યુઝફુલ પોઈન્ટ્સ આજે જાણવા મળી રહ્યા છે. શાંતિ તો ઘરમાં બધાને જોઈએ છે. તો હવે આગળ આપણે અહીંયા જ રોકાવું નથી. હજુ મારા જોડે પ્રશ્નો છે, મારે હજુ તમારે પૂછવું છે. તો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીશું. તમે સ્ટાર્ટિંગમાં જ કહ્યું હતું કે પહેલાંના ટાઈમમાં ટોયલેટ હંમેશા ઘરની બહાર હોતા હતા, બટ અત્યારે જેવી લાઇફસ્ટાઈલ થઈ ગઈ છે તો ટોયલેટ ઘરની અંદર હોય છે. તો ટોયલેટના લોકેશનને લઈને હંમેશા વાસ્તુ દોષનું કારણ સામે આવતું હોય છે, તો એનું કોઈ ઉપાય હોઈ શકે છે? હવે તમારો સવાલ તો ખરેખર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. મને એવું લાગે છે કે તમે પૂરેપૂરી સ્ટડી કરીને બેઠા છો અને તમારા પર્સનલ લાઈફ સાથે જેટલા સવાલો જોડાયેલા હોય ને અને વાસ્તુમાં જે ઇન્ટરેસ્ટ લઈને તમે ખરેખર સવાલ બહુ જ મજબૂત પૂછી રહ્યા છો, એ બદલ તમને ખૂબ ખૂબ તમારો ધન્યવાદ કરું છું. અને સાથે સાથે તમારો જે સવાલ છે એ દરેક દર્શક મિત્રો, દરેક રેસિડન્સ, દરેક ઓફિસ, ફેક્ટરી, દરેક જગ્યા પર લાગુ પડે છે. ટોયલેટ બાથરૂમ તો દરેક જગ્યા પર આવશે. હવે ટોયલેટ બાથરૂમ પહેલાં તો કઈ દિશામાં ના જોવા જોઈએ, કમ્પલસરી ના આવવા જોઈએ. એ હશે તો ત્યાં નાની મોટી તકલીફ રહેવાની, એમાં ડાઉટ નથી. એટલે ઈશાન દિશામાં, અગ્નિ દિશામાં, વાયુ દિશામાં અને નૈઋત્ય દિશામાં તો કોઈ પણ સંજોગોમાં ટોયલેટ બાથરૂમ ના આવવા જોઈએ. તો કદાચ ટોયલેટ માટે કોઈ દિશા વધી જ નથી ના. એટલે એની અંદર કેવું છે કે હવે ટોયલેટ બાથરૂમ સમય અને કાળ બદલાય એ પ્રમાણે રેસિડન્સની કમ્પલસરી સ્ટ્રક્ચરની અંદર જરૂર થઈ ગઈ છે. બરાબર. હવે એક એનાલિસિસ એવું કરવું પડે કે ભાઈ કઈ દિશામાં રાખવાથી નુકસાન ઓછું થાય, કઈ દિશામાં રાખવાથી નુકસાન ઓછું થાય. નુકસાન તો કોઈ પણ દિશામાં રાખશો થવાનું છે, નક્કી છે. એટલે કઈ દિશામાં ના રાખવું જોઈએ પહેલાં એ એનાલિસિસ કરવું પડે. એટલે ઈશાન દિશા, અગ્નિ દિશા, નૈઋત્ય દિશા અને વાયુ દિશા અને બ્રહ્મસ્થાન, એમાં કોઈ પણ સંજોગોમાં ના આવવું જોઈએ. હવે રહી પૂર્વ દિશા, ઉત્તર દિશા, તો એ બે દિશામાં બને ત્યાં સુધી ના જવું જોઈએ. બીજી દક્ષિણ અને પશ્ચિમ દિશા છે. બંને દિશામાં તમે રાખો ને એટલે નુકસાન થવાનું છે, નક્કી છે, પણ એના પર્સન્ટેજ ઓછા થશે. એમાં પર્સન્ટેજ નુકસાન થશે. કોઈ પણ દિશામાં ટોયલેટ બાથરૂમ રાખશો એને ઇફેક્ટ આવવાની, પણ એ નુકસાન તમે દક્ષિણ પશ્ચિમ દિશામાં રાખશો તો ઓછું થશે. એના સોલ્યુશન તરીકે વાત કરીએ તો કઈ રીતે એનું સોલ્યુશન યુટિલાઇઝ કરી શકાય. તો એક તો દક્ષિણ દિશામાં ટોયલેટ હોય ને, ટોયલેટ બાથરૂમ તો હંમેશા રેડ કલરનો વધારે ઉપયોગ કરવો જોઈએ. કલર થેરાપીનો ઉપયોગ કરીને તો એક પોઝિટિવ એનર્જી જનરેટ કરવી પડે. બીજું, મીઠાના ગાંગડા મૂકીને નિયમિત બદલતા રહો. અને શક્ય હોય ત્યાં સુધી થોડા વેન્ટિલેશન વધારે ઓપન ટ્રી છે મોટી સાઇઝના બનાવો, હાઈટ ઉપર બનાવો. પશ્ચિમ દિશામાં ટોયલેટ બાથરૂમ રાખો ત્યારે બ્લુ કલર્સનો કલર થેરાપીનો ઉપયોગ કરો. એવા કલરના ટાઇલ્સ લગાવો. લાઇટિંગ બંને જગ્યા પર મેક્સિમમ ચાલુ એ રીતે રાખો. પ્રકાશ વ્હાઇટ કલરનો પ્રકાશ કન્ટિન્યુઅસ રાખો. ત્યાં પણ મીઠાના ગાંગડા મૂકીને બદલતા રહો.
વેન્ટિલેશન મોટા શક્ય હોય એ રીતે રાખો. અને એની આઉટ સાઈડ ઉપર, બહારની સાઈડ ઉપર એ જ કલર થેરાપીનો ફરીથી ઉપયોગ કરો. અને દક્ષિણ દિશાની અંદર બહારની સાઈડ ઉપર તમે અર્થ એલિમેન્ટ એટલે માટી તત્વનું કુંડા છે કે કંઈ પણ અરેન્જમેન્ટ તમે ગોઠવી દો. એવું એક કલર થેરાપી 5 એલિમેન્ટ્સનો ઉપયોગ કરી એક પોઝિટિવ એનર્જી ઉપયોગ કરો. રીતે પશ્ચિમ દિશા શનિ ગ્રહની છે, મેટલ તત્વની છે, તો ત્યાં મેટલ તત્વના એલિમેન્ટ્સ વધારી દો એટલે એનર્જીને બેલેન્સ કરો તો મિનિમમ નુકસાન થશે. નુકસાન થશે ખરું પણ એ મિનિમમ ઉપર જતું રહેશે. એટલે આ એક જરૂરી છે અને આના સિવાય બીજા કોઈ ઉપાય નથી. સિવાય કે તમે ટોયલેટ બાથરૂમમાં ઘરમાં ના રાખો તો એ બેસ્ટ ઉપાય, પણ એ શક્ય નથી. એટલે પ્રેક્ટિકલી લાઈફમાં એમ વાત કરાય કે દક્ષિણ પશ્ચિમ દિશામાં તમે રાખો, પણ સાથે આ સોલ્યુશન લઈને રાખો. તો બહુ સરસ. આ ફરીથી એક જાણકારી આપણને જાણવા મળી છે કે ઘરમાં ટોયલેટ જે છે એ હંમેશા દક્ષિણ કે પશ્ચિમ દિશામાં હોય, અને એમાં બી આ જે નાની નાની એમને પોઈન્ટ્સ બતાવ્યા છે એ ફોલો કરીને, એ ઉપાય ફોલો કરીને તમે ઘરમાં કેવી રીતે એ નેગેટિવ એનર્જીનો તમારા પર અસર ના થાય એનું ધ્યાન પણ રાખી શકો છો.